આપણે એક નવી કહેવત વિશે જાણીએ. એ છે પોથી માહેના રીંગણા. માહેના એટલે કે અંદરના, પોથી અંદરના રીંગણા. પોથી એટલે જે આપણા જૂના જમાનામાં બ્રાહ્મણો હતા ને, તો એમની પાસે એક ચોપડો રહેતો જેને પોથી કહે. તમે ઘરમાં સાંભળ્યું હશે. ઓકે, તો હવે એના વિશે એક વાર્તા છે કે જે ગામમાં એક ગોર અને ગોરાણી એટલે કે એક બ્રાહ્મણ અને એમની વાઈફ ગોરાણી રહેતા હતા. તો બ્રાહ્મણ આવ્યા ને બોલ્યા, ગોરાણી શું કરો છો? કે ગોર, શિરામણની તૈયારી કરું છું. શિરામણ એટલે કે સવારનો નાસ્તો અથવા તો સવારનું જમણ. તો કે સરસ. આ જરાક વશરામની પટેલની વાડીએ ગયો હતો તો સરસ ખૂણા માખણ જેવા ત્યાં તાજા કાંટાણા દેશી રીંગણા મળી ગયા, ત્યાં લઈ આવ્યો છું. આજે આપણે એનું જ રીંગણાનું શાક, બાજરાનો રોટલો, દહીં અને લસણની ચટણીથી ખાઈએ અને સાથે થોડું ઘી ગોળ હોય ને તો મજા જ પડી જાય ગોરાણી. એટલે પછી ગોરાણીએ જવાબ આપ્યો કે પણ ગોર, તમે તો કથામાં રીંગણાને ગરમ ને વાયડા ને એવું બધું કહીને રાક્ષસી આહાર હોવાનું કહો છો, અને પછી હવે તમે રીંગણાનું શાક કરવાનું કહો છો અને ઉપરથી પાછા લઈને પણ આવ્યા છો. આ કંઈ સમજાતું નથી. એટલે ગોરે કીધું કે ગોરાણી, એ તો બધી પોથીની વાતો લોકોને કહેવા માટે હોય, પોથી પડનારને લાગુ ન પડે. એટલે આ બધું તમને ક્યારે સમજાશે? એટલે કે પણ ગોરાણીએ કીધું કે આવું મને સમજ નહીં પડતી. એટલે એમણે ગોરે સમજાવ્યા. ગોરાણી પણને પણ છોડો અને લસણ મરચાં સાથે ગરમ મસાલો ભરી રાઈ મેથીનો વઘાર કરી મસ્ત છાશના છમકા સાથે થોડું તેલ વધારે નાખીને રીંગણા વઘારો એટલે મજા આવી જાય. ઓકે, હવે આ વાર્તામાં એવું હતું કે એ જે ગોર અને ગોરાણી હોય એ ગામડામાં રહેતા હોય ને એ હંમેશા પોતાની કથાઓ કરીને કે નાની મોટી વિધિઓ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય. દેટ ઇઝ ધેર ઓન બિઝનેસ, રાઈટ? તો હવે એમાંથી કમાવાનું કઈ રીતે? તો હવે જ્યારે કથા કરતા હોય કે કોઈક વિધિ કરતા હોય તો આવો ઉપદેશ આપતા રહે કે ભાઈ રીંગણા વાયડા કહેવાય, એ તો રાક્ષસી કહેવાય, એ ખવાય નહીં. એટલે જો હવે એ ના બોલે તો એ શું કામ કરે પછી? બરાબર? એટલે એમણે એવું કીધું કે ગોરને રીંગણા બહુ ભાવતા પોતાને, એટલે એમણે કીધું કે પોથીની વાતો કથાકારને લાગુ પડે નહીં. એટલે આને કહેવાય પોથી માહેના રીંગણા, કે જે કશી વાત વગર પોતાને લાગતી વળગતી વાત નથી પણ પોતે બીજાને સમજાવી શકાય. ઓકે, તો મળીએ હવે આપણે એક નવી કહેવતની સ્ટોરી સાથે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. અને તમને આ કેવું લાગ્યું એ મને કહેજો, તો આપણે નવી શરૂઆત કરી છે યોગ્ય કરી છે કે નહીં એ મને જાણ થાય. થેન્ક યુ.